હાય ગાઈઝ, આજે આપણે એક જબરદસ્ત મીઠાઈ બનાવીશું કે જે બિલકુલ ઓછા ખર્ચવાળી છે. માત્ર આપણે 4 થી 5 ચમચી ઘીનો ઉપયોગ કરી અને તમે જોઈ શકો છો કે એક ડીશ ભરાઈને, એટલે વજનમાં જોઈએ ને તો 500 ગ્રામ કરતાં પણ વધારે મીઠાઈ, અને એવી મીઠાઈ છે કે જે મોઢામાં જતાં જ ઉગળી જાય એટલી સોફ્ટ તૈયાર થશે કે જે વડીલોને દાંત નથી, બિલકુલ નાના બાળકો છે તો એમને પણ ખાવામાં આસાની રહે એવી આપણી મીઠાઈ છે એ તૈયાર થવાની છે. અને એમના માટે થઈ અને આપણે જે લીલું નાળિયેર આવે છે, જેમને શ્રીફળ કહીએ છીએ, ફળોમાં સૌથી બેસ્ટ કોઈ ફળ હોય ને તો શ્રીફળ છે. એના જેટલું હેલ્ધી એક પણ ફ્રૂટ નથી હોતું. તો એવા જ આપણે આ શ્રીફળનો ઉપયોગ કર્યો છે. તો એમનો પાણી આપણે કાઢી અને બસ જો આ રીતનો આપણે એમના ટુકડા કરી લેવાના છે. જે નીચેનો છાલનો કાળો જે ભાગ છે ને એ દૂર કરી દેવાનો છે, જેથી કરી અને મીઠાઈનો કલર છે ને એકદમ સરસ સફેદ આવે. હવે આપણે એમના નાના ટુકડા છે બધા જ મિક્સી જારની અંદર એડ કરી દીધા છે અને 3 થી 4 ચમચી જેટલું પાણી છે એડ કર્યું છે. ટૂંકમાં આ રીતની પેસ્ટ રેડી થાય ને એટલું આપણે પાણી એડ કરવાનું છે. સૌપ્રથમ આપણે 2 ચમચી એડ કરી દઈશું અને ત્યારબાદ મિક્સીને ચલાવીશું, અને જરૂરિયાત લાગે તો વળી પાછી 2 ચમચી જેટલું પાણી છે એડ કરી શકાય. હવે આપણે એમને એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે. અને બધું જ આપણું આ મિશ્રણ છે એ આમની અંદર આવી ગયા બાદ આપણે એમની અંદર મેઇન વસ્તુ એડ કરીશું. તો એમની અંદર આપણે રવો એડ કરવાનો છે, સૂજી. તમે કોઈ પણ જાડો કે ઝીણો લઈ શકો છો. આમાં કોઈ એવું પરફેક્ટ નથી કે ઝીણો જ જરૂરિયાત રહેશે, જાડો હશે તો પણ ચાલશે. તો અત્યારે 1 બાઉલ જેટલું આપણી પાસે નાળિયેરનું જે ક્રશ હતો એ એટલું હતું. તો એમની સામે આપણે 2 બાઉલ ભરી અને રવો લીધો છે. અને હવે શું કરવાનું છે, તો આપણે આ બંને મિશ્રણ છે ને એમને સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. તો થોડીવાર માટે તો શું થશે કે રવો છે એ દરદરો હોય તો થોડીક વાર તો લાગશે કે આનો ડો કઈ રીતે રેડી થશે. પણ પહેલાં શું કરવાનું છે, તો હળવા હાથથી મિક્સ કરી લેવાનું છે. અને બસ આ રીતે થાય ને એટલે આપણે એમની અંદર થોડુંક પાણી, એટલે લગભગ 2 થી 3 ચમચી જેટલું પાણી લઈ અને બસ ઉપરથી છાંટી દેશું અને આ રીતે હાથની મદદથી હળવે હાથથી પ્રેસ કરી દેશું. અને એમને આ રીતે થઈ ગયા બાદ ઢાંકી અને લગભગ 10 મિનિટ માટે રેસ્ટ થવા માટે રાખી દેશું. જેથી કરીને શું થશે કે આપણો જે રવો છે એકદમ ફૂલી અને સોફ્ટ તૈયાર થઈ જશે. અને તમારે જે રીતનો આપણે કોઈ પણ લાડુ કે કોઈ પણ આપણે વસ્તુ બનાવતા હોઈએ તો એમના માટે જે રીતના આપણે લોટની જરૂરિયાત હોય ને એ રીતનું આપણું મિશ્રણ છે એ તૈયાર થઈ જશે. તો બસ હાથથી હલાવશો એટલે એકદમ સરસ આ રીતનો ડો ફોર્મમાં આવી જશે. હવે થોડોક હાથને ઘીથી ગ્રીસ કરી અને આપણે બસ આ રીતે મસળી લેશું એટલે આપણી કણક છે લાડુ બનાવવા માટેની રેડી થઈ જશે. અને આપણે લાડુ છે ઘણી વખત બનાવતા હોય તો આપણે એમને ફ્રાય કરતા હોઈએ છીએ. અલગ અલગ લાડુ છે અલગ અલગ રીતથી બનતા હોય છે. તો આપણે બિલકુલ ઓછા ઘીથી તેલ વગરના લાડુ તૈયાર કરવાના છે, ફ્રાય, ટૂંકમાં ફ્રાય કર્યા વગર. તો એમના માટે મેં એક આ પેન લીધી છે જે નોનસ્ટિક પેન છે. તો એમની અંદર 2 થી 3 ટીપા જેટલું આપણે થોડુંક તેલ, ટૂંકમાં અડધી ચમચી જેટલું તેલ છે એડ કરી દઈશું. અને બિલકુલ ઓછું હશે ને તો પણ ચાલશે, કારણ કે નોનસ્ટિકની અંદર જરૂરિયાત રહેતી નથી, કારણ કે એ ચીપકશે નહીં. અને બસ આ રીતે થોડુંક ભાખરીથી મોટું એટલું આપણે પોર્શન લઈ લેશું અને બસ આ રીતે રાખી અને લોઢીની ઉપર જ હળવા હાથથી પ્રેસ કરતા જશો તમે, એટલે આ રીતનું આપણે ભાખરીથી થોડીક થિકનેસ વધુ કહીએ એટલું હશે તો પણ ચાલશે. અને તમારાથી શક્ય એટલું પાતળું થાય એટલું કરી શકો છો. અને હવે એમને લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર કૂક થવા દેવાનું છે. થોડીવાર માટે લો રહેવા દેશું, થોડીક વાર પછી મીડિયમ કરીશું, પણ હાઈ ફ્લેમ ઉપર નહીં કૂક કરવાનું. તો શું થશે કે અંદરથી એ થોડું કાચું રહેવાની સંભાવના રહેશે. એટલે મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર તમે છે એમને સારી રીતે કૂક કરવાનું છે. અને ઉપરથી તમે જોઈ શકો છો કે એમનો કલર છે એ હળવો એવો ડ્રાય દેખાવા લાગે છે. જ્યારે તમને એ ડ્રાય દેખાય ને ત્યારે તમે એમને આ રીતે પલટાવી શકો છો, તો બિલકુલ આસાનીથી પલટી જશે. તો એ રીતે જો આપણી પાસે વધારે લોઢી હોય તો બીજી લોઢીની અંદર, એટલે આપણું કામ છે ટૂંકમાં શું થાય કે ઝટપટ તૈયાર થઈ જાય. તો 3 ડો છે મારી પાસે રેડી છે. તો એમના માટે થઈ અને હું તમને કહું કે નોનસ્ટિકમાં જ થાય એવું જરૂરી નથી. જો તમારી પાસે નોનસ્ટિકની સુવિધા ન હોય તો આ રીતની લોખંડની લોઢી હોય તો એમાં પણ તમે કૂક કરી શકો છો. તમે જોયું ને કે બિલકુલ આસાનીથી એમાં પણ પલટી શકે છે. અને બસ પલટાવી બંને સાઈડથી આપણે એકદમ સરસ ગોલ્ડન કલર ન થાય ત્યાં સુધી મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર કૂક કરી લેવાનું છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણી 3ય ભાખરી કઈ લાડુ માટેની એકદમ સરસ ગોલ્ડન કલરની સાથે એ કૂક થઈ ચૂકી છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બધી જ આપણી જે ભાખરી
ભાખરી છે એમને આપણે ડીશની અંદર કાઢી લેશું અને એમને સાઈડ પર ઠંડી થવા માટે લગભગ 10 મિનિટ માટે એમને તમે ટુકડા કરી અને રાખી દેશો એટલે ફેનની નીચે એ 10 મિનિટની અંદર સારી રીતે ઠંડી થઈ જશે. એ ઠંડી થાય છે તે આપણે બીજી તૈયારી કરી લઈએ. તો 2 બાઉલ રવાની સામે આપણે એ જ 1 બાઉલ ભરી અને ખાંડ લીધી છે. તમે ખાંડની જગ્યાએ મિશ્રીનો પણ ઉપયોગ કરી શકો છો. અને 4 થી 5 જેટલી બદામ લીધી છે અને થોડોક એલચી પાવડર લીધો છે. અને ડ્રાયફ્રૂટમાં તમે તમારી પસંદગી મુજબના કોઈ પણ ડ્રાયફ્રૂટ છે એમની અંદર એડ કરી શકો છો. અને આ રીતે આપણે એમને ફાઇન છે એ ક્રશ કરી લીધી છે. અને ડ્રાયફ્રૂટ્સ છે ને એ ખાંડની સાથે પીસાશે ને એટલે એકદમ પાવડર ફોર્મમાં આવી જશે. અને બાળકો ઘણી વખત એમના પીસીસ આવે તો એવોઇડ કરતા હોય છે. તો આ રીતે તમે એમને ખવડાવી દેશો તો એકદમ હેલ્ધી છે લાડુ તૈયાર આપણા થશે. હવે આપણી જે ભાખરી છે એ પણ સરસ ઠંડી થઈ ચૂકી છે. તો આપણે એ બધી જ છે ભાખરીને એ મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી લેશું. તો થોડી વધારે છે તો આપણે 2 વખત તૈયાર થશે. અને તમે જુઓ એકદમ ફાઇન પાવડર પણ નહીં અને વધારે પડતો દરદરો પણ નહીં, પણ જો આ રવાનો છે ને અને નાળિયેરની સાથે એ કૂક થયો છે ને એટલે એકદમ સરસ સોફ્ટ છે એ એમનો લોટ છે એ રેડી થશે. તો આપણે આ 2 બેન્ચ થઈ છે તો આપણે બધાનો ફાઇન આ રીતનો પાવડર છે એ તૈયાર કરી લેશું. અને આપણે જે ખાંડ અને ડ્રાયફ્રૂટવાળું મિશ્રણ છે એ એમની અંદર એડ કરી દેવાનું છે. તો એ બધું જ મિશ્રણ છે એ સારી રીતે આપણે મિક્સ કરવાનું છે. અને આપણે ઘી અત્યારે તમે જોયું ને કે આપણે જ્યારે એમને કૂક કરી ત્યારે લગભગ 2 ચમચીની અંદર જ 2 ચમચીની પણ જરૂરિયાત નહીં રહી હોય, એથી પણ ઓછા ઘીની અંદર આપણી બધી ભાખરીઓ છે એ સરસ કૂક થઈ ચૂકી હતી. તો હવે જે વધેલું ઘી છે એ ઘીની મદદથી આપણે આપણો જે લોટ છે એ લાડુ માટેનો એમની અંદર થોડું થોડું ઘી એડ કરતું જવાનું છે. અને જરૂરિયાત લાગે એટલું જ ઘી એમની અંદર એડ કરવાનું છે. તો આપણું લીલું નાળિયેર છે ને એટલે એમની અંદર જે તેલનો ભાગ હોય છે ને એટલે વધારે ઘીની પણ જરૂરિયાત નહીં રહે. તો 2.5 થી 3 ચમચીની અંદર તો પરફેક્ટ આપણા લાડુ માટેનું જે બાંધવા માટે જરૂરિયાત છે બસ એટલી ઇનફ છે. તો સરસ મજાનું આ રીતે હાથની મદદથી તમે બધું જ મિશ્રણ છે સારી રીતે મિક્સ કરશો. તો બસ હવે જુઓ કે થોડા ઘીની જરૂરિયાત છે તો આપણી પાસે રહેલું જે વધારાનું જે બીજું ઘી છે એ બધું જ ઘી એડ કરી અને હલાવી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અત્યાર સુધીનો તમને આજનો વિડીયો થોડો પણ સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો. અને આ વિડીયો છે શક્ય એટલો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ કરજો. કારણ કે એક અલગ જ ટાઈપના લાડુ છે, ક્યારેય ન બનાવ્યા હોય એવા લાડુને આપણે ટ્રાય કરી છે. તો તમારા મિત્રો અને તમારા ફ્રેન્ડ્સ છે એ તમારા ફેમિલી મેમ્બર્સ છે એ પણ એને ટ્રાય કરે. અને જો તમને વિડીયો ગમ્યો હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો આપણા બધા જ લાડુ છે એ ઝટપટ બની અને રેડી થઈ ગયા છે. તમે એમને ડ્રાય કોકોનટમાં રોલ કરી અને રગદોળવા માંગતા હોય તો એ પણ કરી શકો છો. પણ એમ કર્યા વગર પણ આપણા લાડુ છે એકદમ ટેસ્ટી લાગશે. અને તમે લગભગ એમને 2 થી 3 દિવસ માટે બહાર રાખી શકશો. અને વધારે તમારે રાખવા હોય તો ફ્રીજની અંદર તમે 8 થી 10 દિવસ સુધી સાચવી અને એન્જોય કરી શકો એવા નાળિયેરના આપણા લાડુ રેડી થઈ ગયા છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.